स्वाध्याय 14.1 क्वेश्चन नंबर 1 જોઈએ। નીચેના વિધાનો પૂર્ણ કરો। ખાલી જગ્યાઓ છે આ બરાબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલે માટે તમારે ધ્યાન આપવાનું છે। પહેલું છે ઘટના ઈ ની સંભાવના પ્લસ ઘટના ઈ નહીંની સંભાવના બરાબર ખાલી જગ્યા। એટલે ઘટના ઈ અને ઘટના ઈ નહીં બંનેનો સરવાળો કેટલા થાય છે? 1 થાય છે। તો અહીંયા શું આપશે? 1 આવી જશે। બીજું છે ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના, એટલે ઉદ્ભવી ન શકે એની સંભાવના કેટલી હોય છે? 0 હોય છે, એટલે એને અશક્ય ઘટનાઓ કહેવામાં આવે છે। તો આવી ઘટનાને શું કહેવામાં આવે છે? અશક્ય। અશક્ય ઘટનાઓ। કઈ ઘટનાઓ? અશક્ય। ઓકે। ત્રીજું છે ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની, એટલે કે ચોક્કસ ઘટના ઘટે, જેમ કે સૂર્ય જે છે ક્યાંથી ઉગે છે? તો આ એ ઉગે છે પૂરબમાંથી, તો એ સૂર્ય પૂરબમાંથી ઉગે છે એની સંભાવના કેટલી? તો એની સંભાવના તો 1 છે, કેમ કે આ નિશ્ચિત ઘટના છે એટલે ચોક્કસ ઘટના છે। ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી હોય છે? તો 1 હોય છે, બરાબર। આવી ઘટનાને ચોક્કસ ઘટના કહેવામાં આવે છે। તો આપણે લખીએ, અહીંયા લખીએ ચોક્કસ ઘટના। ઓકે, ચોક્કસ ઘટના કહેવામાં આવે છે। ચોથું છે પ્રયોગની તમામ મૂળભૂત એટલે કે પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો। તો એટલે બધાનો સરવાળો કરીએ તો કેટલા થાય છે? 1 થાય છે। જેમ કે આપણે અહીંયા જોઈએ છે કે ઘટના ઈ અને ઘટના ઈ નહીંની સંભાવના કેટલી હોય છે? 1। તો અહીંયા પણ મૂળભૂત જે ઘટનાઓ હોય છે એનું બધાનો સરવાળો કેટલા થાય છે? 1 થાય છે। પાંચમી છે ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી અને તેના જેટલી, તે કોનાથી મોટી હોય છે? 0થી મોટી હોય છે। કઈ સંખ્યાથી? 0થી મોટી હોય છે, તેના જેટલી અને થી નાની અથવા તેના જેટલી હોય છે। તો કઈ 1થી નાની હોઈ શકે છે કે 1ના બરાબર હોઈ શકે છે। એટલે 0 અને 1ના વચ્ચે જે સંખ્યા આવતી હોય તે સંભાવના હોય છે। ઓકે, હવે આગળ જોઈએ। પછી આ બંને જે ક્વેશ્ચન નંબર 2 છે અને ક્વેશ્ચન નંબર 3 છે એ પરીક્ષામાં પૂછાતા નથી, એટલે તમારે લખવાનું હોય તો તમે લખી શકો છો, ના લખવાનું હોય તો કોઈ વાંધો નહીં, ખાલી સમજવાનું હોય તો સમજી શકો। અહીંયા છે નીચે આપેલી પૈકી કયા પ્રયોગના પરિણામોની સમસંભાવી છે? સમજાવો। સમસંભાવી કીધું છે। ઓકે, અહીંયા પહેલું જે છે પ્રયોગ, ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે, પરિણામ કાર ચાલુ થાય છે અથવા કાર ચાલુ થતી નથી। સંભાવી છે, 2 પરિણામ મળી શકે છે। તો અહીંયા ધ્યાન રાખવાનું છે કે ડ્રાઈવર છે, ઓકે, પર કયા ડ્રાઈવર? કારનો ડ્રાઈવર છે, બસનો ડ્રાઈવર છે કે રેલગાડીનો ડ્રાઈવર છે કે બીજો કોઈ કે ડ્રાઈવર તો છે પણ કયાનું ડ્રાઈવર છે? એટલે કાર ચાલુ, અને કારની કન્ડિશન પણ નથી કીધી, કાર બરાબર છે કે ખરાબ છે કે સારી છે, બરાબર। તો એમાં કોઈ કન્ડિશન નથી, એટલા માટે એટલે 2 કન્ડિશન હોય તે સમસંભાવી થઈ શકે છે। કાર ચાલુ થઈ શકે છે પણ નહીં, પણ અહીંયા કારને બસ કીધું નથી કે બોલે સારી કાર છે અને ચાલુ થઈ શકે છે, અને આ કારનો ડ્રાઈવર છે એ પણ નથી કીધું, એટલા માટે આ સમસંભાવી નથી। ઓકે, આ સમસંભાવી નથી, આમ લખી શકો છો તમે કે આ સમસંભાવી નથી। ઓકે, બીજો છે પ્રયોગ, ખેલાડી બાસ્કેટબોલને તાકીને બાસ્કેટબોલમાં નાખવાનો પ્રયત્ન કરે છે, પરિણામ તે તાકીને બાસ્કેટમાં નાખે છે અથવા ચૂકી જાય છે। તો 2 પરિણામ મળી શકે છે આ બંને, તો ખબર નહીં, બોલે અહીંયા જે છે ખેલાડી કીધું છે પણ કયા ખેલાડી બાસ્કેટબોલને, એવું નથી કીધું કે જે ખેલાડી છે એ બાસ્કેટબોલનો ખેલાડી છે, બોલે બીજા કોઈ ખેલાડી હોય, ક્રિકેટનો ખેલાડી હોય તો બાસ્કેટબોલમાં બાસ્કેટ નાખી શકે છે, તો નાખી શકે છે, ના પણ નાખી શકે। અહીંયા ખેલાડીની વાત ચર્ચા કરેલી નથી, એટલા માટે આ પરિણામ શક્ય નથી। ઓકે, અને જો એવું કીધું હોય કે બાસ્કેટબોલના ખેલાડી બાસ્કેટબોલને તાકીને બાસ્કેટમાં નાખે છે, ત્યારે
આ સમસંભાવી થઈ શકે છે। ત્રીજું છે આ પણ સમસંભાવી નથી। ઓકે, ત્રીજું છે પ્રયોગ। ખરા ખોટા પ્રશ્નોના જવાબ આપવાની કસોટી આપવામાં આવે છે। પરિણામ જવાબ સત્ય છે કે અસત્ય। અહીંયા ખોટા અને ખરા ખોટા પ્રશ્નો છે એટલે એમાંથી એક પરિણામ તો મળી શકે છે કે તો ખોટા હોય કે બરાબર સત્ય છે કે અસત્ય છે એ આપણે બતાવી શકીએ। ઓકે, એક તો એમાંથી પરિણામ આવવાનું જ છે। ઓકે, એટલા માટે બે ઓપ્શન છે આપણી પાસે અને બે ઓપ્શન હોય ત્યારે એ પ્રયોગ સમસંભાવી છે। આ સમસંભાવી છે। પ્રયોગ। બાળક જન્મ્યું છે, પરિણામ તે બાવો છે કે બેબી છે, તો બાવો કે બેબી બંનેમાંથી એક પરિણામ હોઈ શકે છે। બરાબર, બાળક જન્મ્યું છે એ પણ કીધું છે અહીંયા એટલે આ પણ સમસંભાવી છે। ઓકે, હવે ત્રીજું છે શા માટે ફૂટબોલની રમતની શરૂઆત કઈ ટુકડીને બોલવો જોઈએ તે નક્કી કરવા સિક્કા ઉછાળવો નિષ્પક્ષ ક્રિયા છે એવું વિચારાય છે। તો આ લખવાનું નથી, તમારે સમજવાનું છે કે આપણે જ્યારે સિક્કો ઉછાળીએ છીએ ત્યારે છાપ મળે છે કે કાંટો એ સમાન હોય છે। બરાબર, એક સમાન રીતે મળે છે કે તે છાપ મળી શકે છે કે તે કાંટો મળી શકે છે। તેથી સિક્કો ઉછાળવામાં વ્યક્તિગત પરિણામ વિશેની આગાહી થઈ શકતી નથી એટલે આ વિચાર સારું છે, નિષ્પક્ષ ક્રિયા છે। ઓકે, અહીંયાથી તમારે સોલ્યુશન કરવાનું છે કે નીચેનામાંથી જો તમારું આ લખવાનું તો તમે એવી રીતે લખો કે આપણે જ્યારે સિક્કા ઉછાળીએ છીએ ત્યારે છાપ અને કાંટો એક સમાન રીતે મળે છે, તેથી સિક્કા ઉછાળવાના વ્યક્તિગત પરિણામ વિશે આગાહી થઈ ન શકે। ઓકે, આવી રીતે આનું આન્સર લખવાનું તો લખો। બરાબર, હવે ચોથું છે નીચેનામાંથી કયા વિકલ્પ ઘટનાની સંભાવના ન થઈ શકે છે। જો ઘટનાની સંભાવના જે છે માઇનસમાં ન થઈ શકે છે એ તમારે ધ્યાન રાખવાનું, તો આનો આન્સર બી ઓપ્શન છે। બરાબર, આવી રીતે પણ લખી શકાય, આવી રીતે પણ લખી શકાય। બરાબર, ટકામાં પણ ધ્યાન રાખવું જોઈએ 100%થી વધારે હોવું જોઈએ નહીં। અને આ 0.7 છે એટલે કે 1થી વધારે 1.7 ના થવું જોઈએ, એ 0.7 થઈ શકે છે। ઓકે, ત્રણેય પરિણામ સરખા છે પણ આ નથી, આ સંભાવના નથી। હવે પાંચમું છે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે। બરાબર, આઈએમપી ક્વેશ્ચન છે, બોર્ડમાં પરીક્ષામાં 3 થી 4 વખત પૂછાયેલું છે આવા પ્રકારનો પ્રશ્ન। ઓકે, પાંચમું છે જો PE બરાબર 0.05 હોય તો PE નહીંની સંભાવના શું, તેનું સોલ્યુશન આપણે અહીંયા કરીએ। ઓકે, તો અહીંયા આપણે જોઈએ સોલ્યુશન। ક્વેશ્ચન નંબર છે આપણી પાસે પાંચમું છે। ઓકે, અને બોલે છે શું કે PE બરાબર 0.05 એટલે સંભાવનાને શું કરવામાં આવે છે P વડે દર્શાવવામાં આવે છે, એટલે માટે PE બરાબર 0.05 છે અને આપણે શોધવાનું છે PE નહીં। બરાબર, PE નહીં શોધવાનું છે। ઓકે, તો એ શું થઈ શકે છે તો આપણે અહીંયા જોઈએ તો આને આવી રીતે પણ લખી શકાય છે PE નહીં। ઓકે, આવી રીતે આ આપણે શોધવાનું છે। જો આપણે અહીંયા લખીએ કે PE પ્લસ PE નહીં બરાબર કેટલા થાય છે 1 થાય છે, બંનેનો સરવાળો। અહીંયા જે છે આપણી પાસે કે PE આપણી પાસે આપેલું છે 0.5, આ આપેલું નથી PE નથી। ઓકે, આ અહીંયા P છે અને આવી રીતે લખી શકાય બરાબર 1। હવે PE નહીં બરાબર 1, આ બાજુ આવશે એટલે 0.5 આ બાજુ PE નહીં બરાબર આવી રીતે બાદ કરી શકાય 1.0 એટલે 0.5 બાદ કરીએ તો એનાથી 1 લઈએ તો અહીંયા 10, અહીંયા રહી ગયા 0, 10માંથી 5 બાદ કરીએ તો 5, અહીંયા 0.5 આવે છે, 0.5 આવે છે। અને બીજી રીતે તમારે ડાયરેક્ટ કરવાનું હોય તો આપણે અહીંયા શું શોધવાનું છે, આ શોધવાનું છે। ડાયરેક્ટ આવી રીતે લખી શકાય કે PE નહીં બરાબર 1 માઇનસ જે આપેલું છે એને બાદ કરવાનું છે ડાયરેક્ટ। ઓકે, હવે 1 અને આ જે છે 0.5 આપેલું છે તો અહીંયા 0.5 આનું આન્સર થઈ શકે છે। આ બંનેમાંથી તમારે જે ફાવતું હોય એ તમારે અહીંયા લખવાનું છે। ઓકે, હવે ક્વેશ્ચન નંબર 6 જોઈએ।
क्वेश्चन नंबर 6 में जे छे एक थैला में લીંબુના स्वादनी ज मिठाईओ छे। मालिनी थैला में जोया बगर एक मिठाई बहार काढ़े छे। ते नारंगीना स्वादनी मिठाई होय ते લીંબુના स्वादनी मिठाई होय तेवी संभावना केटली? अहींया जे छे थैला में લીંબુના स्वादनी मिठाईओ छे। ओके, तो नारंगी नथी, पर केटली छे ए आपणे कीधुं नथी। तो आपणे शुं धारीए के धारो के थैला में લીંબુ स्वादनी जे मिठाईओ छे ए एन छे, एटले आपणे कुल परिणाम एन लईए। ओके, तो क्वेश्चन नंबर आपणी पासे 6 छे। एटले धारो के थैला में લીંબુ स्वादनी शुं छे मिठाई बराबर एन छे। ओके, हवे एटले के कुल परिणाम बराबर केटला छे? एन। पहलू कीधुं छे अहींया, तो आपणे एने नाम आपीए घटना ए। ओके, आवी रीते लखी शकाय घटना ए। घटना ए लखीने आपणे जोईए शुं बोले छे? नारंगी स्वादनी मिठाई हाइडिंग नाखी नाखवानुं। ओके, तो घटना ए ना शक्य परिणाम। ओके, केटला परिणाम थई शके छे एना? तो एनुं जे छे नारंगी स्वादवाड़ी तो थैला में छे नहीं, नथी, एटले एने आपणे 0 मूकीए। ओके, पछी पी ए बराबर शुं लखवानुं छे? घटना ए ना शक्य परिणाम छेद में कुल परिणाम। ओके, हवे तो घटना ए ना केटला परिणाम छे? तो घटना ए ना परिणाम जे छे ए 0 छे। 0 भाग्या केटला थशे? एन, केम के कुल परिणाम तो आपणी पासे एन छे। एन नु भागाकार करीए 0 थी तो 0 थाय छे। हवे बीजो जे बोले छे एने घटना बी लखवानुं। घटना बी एटले शुं? तो घटना बी बोले छे कि લીંબુ ना स्वादनी मिठाई, લીંબુ स्वादनी मिठाई। तो घटना वी ना शक्य परिणाम। ओके, केटला थाय छे? बधा લીંબુ स्वादनी छे, લીંબુ स्वादनी केटली छे मिठाईओ? तो एन छे। ओके, टोटल केटली छे? एन। बराबर, संख्या में आपने खबर नहीं। हवे पी अने बी एटले बराबर घटना बी नी संभावना, एटले पी एटले के आपणे अहींया संभावनानुं जे संकेत छे एटले पी लखी शकाय अने बी एटले घटना। तो घटना बी नी संभावना एनुं सूत्र आपणे एक वखत लखी नाख्युं छे। तो बीजी वखत तमारे लखवानुं होय तमारी इच्छा प्रमाणे छे, न लखवानुं होय तो पण चालशे। तो आपणे लखीए घटना बी ना शक्य परिणाम। ओके, छेद में कुल परिणाम। ओके, तो घटना बी ना केटला छे? एन, अने कुल परिणाम पण एन छे। एन थी एन उड़ी जशे एटले एन एका एन। एनुं आंसर केटला आया छे? पीवी बराबर 1 आयु छे। ओके, આવી રીતે આ વિડીયો પૂરો થાય છે। તમને વિડીયો સારું લાગ્યું હોય તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું। મળી બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।